એકદમ યંગ લોકો આ બધું કરતા હોય જ ઘણી વાર, કારણ કે હું આવીને જોયે લોકો એકદમ સ્મોલ કિડ જતા, તો એનો શું, કારણ કે ઘણા લોકો ક્રિટિસાઇઝ કરે છે કે એકદમ સ્મોલ કિડ્સને તમે આમાં નાખી દો, દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મચ. તો વોટ યુ ફીલ? અને મહારાજ સાહેબ સાથે કઈ વાતચીત થઈ છે આ બાબત? આની વાત ઘણી વાર થઈ છે. આ તો થોડા દિવસ માટે છે, આ તો દીક્ષા લે છે જે લાઈફ લોંગ છે. તો એમાં વાત કરે કે એ લોકો શું સમજે કે તમે કેટલા વર્ષથી વ્યાખ્યાન સાંભળો, તમે કેટલા વર્ષથી જૈન ધર્મ વિશે જાણો છો, દીક્ષા લેવી જ જોઈએ, દીક્ષા મોક્ષ માટે જરૂરી છે, એ તમે સાંભળ્યું છે? એ ઘણી વાર સાંભળ્યું. તો તમે કેવી રીતે નથી લઈ શકતા? તમે તો સમજણ છો ને. તમે એમ કહો આ અણસમજો, તો તમે સમજો તો તમે બધા લઈ લો છો કે ના? એ અણસમજુ છે એને શું પકડીને કોઈ લાવે છે, પકડીને કહે છે કે દીક્ષા લઈ લો, તો કે ના. તો એ સમજીને આવે છે, એના પેરેન્ટ્સ સમજાવે છે, એને ઓછામાં ઓછા 6 થી 12 મહિના ટ્રેનિંગ આપે છે. એને ખબર છે કે મારે કઈ રીતે રહેવાનું, સાધુ કેવી રીતે રહે, સાધુની દિનચર્યા શું, સાધુ રાત્રે ન ખાય, સાધુ ગાડીમાં ન બેસે, સાધુ ટીવી ન જોઈએ, આ બધી ચીજ પૂરેપૂરી જાણે. આપણે આજે વિચારીએ કે 3-4 વર્ષના મોબાઈલ ચલાવતા થઈ જાય, આપણે કે આને બધું આવડે છે. જયારે એને છોડવાની વાત આવે, જેમાં એના આત્માનો ઉદ્ધાર થાય, ત્યારે આપણે થાય કે આને કઈ સમજણ નથી. એટલે આ છે ને દુવિધાવાળી વાત થઈ ગઈ. એકચ્યુઅલી એના પૂર્ણ સંસ્કાર હોય તો જ આમાં એને થોડુંક બી ઇન્ટરેસ્ટ આવે, રસ આવે. કોઈક વાર એને તકલીફ પડે તો એને સમજાવવાનું. તો કોઈ બી ચીજમાં આજે તમે કોઈ મેરેજ કરો કે કોઈ બિઝનેસ ચલાવો તો તકલીફ તો આવવાની છે. એટલે તમે કોઈ બિઝનેસ બંધ નથી કરી દેતા કે આપણે મેરેજમાં થોડુંક એડજસ્ટમેન્ટ કરીએ છીએ. તો સેમ વે અહીંયા આગળ થોડીક તકલીફ આવે તો લોકો છે ને લુક આફ્ટર કરવા શરૂઆતમાં. અને સાધક પોતે સમજે છે કે હું મારા આત્માનું કલ્યાણ કરવા આવ્યો છું, તો મારે કંઈક ચીજ કરવી પડશે, અને એ રીતે કરે છે. એટલે એમાં બાળ દીક્ષા અત્યારે તો એટલી બધી થાય છે, એટલે મને લાગે છે કે મોટા કરતા બાળની વધારે થાય, કારણ કે દે આર લાઈક કોરા સ્લેટ. એ ઇઝીલી બધું એક્સેપ્ટ કરી લે. બીજું બધું કર્યું હોય તો એ પછી નીકળી નથી શકતા. કોઈ 40, 50, 60 વર્ષે બહુ જલ્દી નીકળી નથી શકતા. હા, એ પણ. અને બધા લોકો બહુ આમ ચિંતા કરે, પણ જે સોશિયલ ઇન્ફ્લુઅન્સીસ આવતી હોય છે, લાઈક ફોર એક્ઝામ્પલ સ્પેશિયલી અર્બન સિટીઓમાં કોલેજના સ્ટુડન્ટ્સમાં ડ્રગ્સ ને આલ્કોહોલ ને બધાનું કેટલું વધારે યુઝેજ છે. લાઈક સ્પેશિયલી તમે બોમ્બે જેવા સિટી જો, યુ કેન સે એઝ મેની 50% મે બી યુઝિંગ ડ્રગ્સ. સો ધેન વોટ આર યુ ટોકિંગ? એવું થઈ જાય. એ જ વાત કરે ને, પેરેન્ટ્સ હો કે કોઈ સોશિયલ જે બીજી રીતે વિચારતા એમ કે છોકરાએ શું ભોગવ્યું, શું ખાધું, શું પીધું, તે કેમ બધું છોડે? તમે ડ્રગ ને બધું લઈને પછી એને છોડવાની વાત કરો છો કે તું બધું જોઈ લે, તું ડ્રગ લઈ લે, તું આડી લાઈનમાં જઈ રહે, એમાં એને તકલીફ નથી. ટીવી ગમે તેવા વિડીયો એ બધું જુએ એનો તકલીફ નથી. કોઈક સારી ચીજ કરવા જાય ત્યાં તમે એને કહો છો કે એની પાસે શું, એટલે એ તો એનો ચોઈસ કરે જ છે. તો એ એની પાસે પૂરેપૂરું જ્ઞાન છે. કારણ કે ઉંમર જે છે એ તો આપણે આ દેહની ઉંમર છે, આત્મા તો અનાદિથી છે. આત્માના સંસ્કાર વધારે કામ લાગે છે દેહ કરતા. આત્માના સંસ્કાર હોય તો જ એને આ ગમે, તો જ અહીંયા આવે. અને ઓલ્સો અગર કોઈ એક્ટિવિસ્ટ કે કોઈ પર્સન હોય જેને લાગતું હોય કે કિડ્સ પર અત્યાચાર થતો હોય, તો તમે ડ્રગ્સની એ મોટા પ્રોબ્લેમ ટેકલ કરો ને. નાના માઇનોરિટીમાં ઇફ યુ ફીલ સમથિંગ ઇઝ રોંગ, યુ સ્ટીલ ટેકલ બિગર પ્રોબ્લેમ્સ. નો, ધીસ ઇઝ અ સ્મોલ નંબર ઓફ પીપલ હુ આર મેકિંગ સમ મે બી થોડી પર્સનલ ચોઇસ ને થોડું પેલું પેરેન્ટ્સ નું પેલું હોય. બટ વોટ ડઝ ઇટ મેટર? યુ જસ્ટ લુક tackle bigger problems. There are many more bigger problems that kids are facing. Like you take for example the portion, the food, like એટલું processed ખાવાનું ખાય છે, which is a huge problem. Like નાના બચ્ચાઓને ડાયાબિટીસ ને એવા બધા રોગો થવા માંડે. So lot more problems are there to tackle. So I don't think this is something people have to really be doing. બરાબર છે. અને આપણા જેટલા આચાર્ય ભગવાન અત્યારના કે પહેલા થયા એમાં મેક્સિમમ બાળ દીક્ષિત છે. 8 વર્ષે દીક્ષા લીધી, 10 વર્ષે દીક્ષા લીધી, 12 વર્ષે દીક્ષા લીધી. અને ઘણા આગળ અને ઘણા બધાને આકાશ એટલે બધાના પર એટલું બધું ઇન્ફ્લુઅન્સ જૈન શાસન ઉપર છે બાળ દીક્ષિતોનું, એનો તો બહુ ઉપકાર છે. એટલે એ તો ભગવાને જે આજ્ઞા આપી છે એ ખરેખર અદ્ભુત છે. અને એમાં જે અણસમજુ હોય એ જ એમાં ઓબ્જેક્શન લઈ શકે.